ચીનમાં પ્રોપર્ટીમાં ડાઉનફોલ આવે છે, તો આપણે ત્યાં એવું થશે ખરું, પ્રોપર્ટીના ભાવ ઘટશે? અત્યારના લેટેસ્ટ આંકડાઓ જોઈએ તો ભારતની વસ્તી લગભગ 150 કરોડ છે અને ચીનની વસ્તી 140 કરોડ છે. ઓકે. હવે સ્વાભાવિક છે કે જે કોઈ આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટીની વાત કરતા હોય ત્યારે જેના ખરીદનાર બાયર જ ના હોય તો પ્રોપર્ટીના ભાવ ઘટવાના છે, કારણ કે એ તો માંગ અને પુરવઠાનો નિયમ આવી ગયો કે જ્યાં માંગ જ નથી એટલે સ્વાભાવિક છે કે કિંમતની અંદર ઘટાડો થાય. આજે એ લોકો પસ્તાય છે કારણ કે એની સીધી માર્કેટ ઉપર અસર થઈ છે. માત્ર પ્રોપર્ટીના ભાવ નથી ઘટ્યા, બધી વસ્તુઓનો ડાઉનફોલ થાય છે. તો ભારતને આ સામનો કરવો પડશે 2035-40 પછી. એટલે આપણે અહીંયા ઘણા લોકો એને ધર્મના રીતે જુએ છે, પણ એને માફ કરે ઈશ્વર, કદાચ એવો મુદ્દો નથી. દેશ બચાવવા માટે થઈને દેશમાં વસ્તી વધવી જોઈએ, ઘટવી ના જોઈએ.